હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દાળ પકવાન. દાળ પકવાન બનાવવા માટે મેં તુવેરની દાળ, મસૂરની દાળ સરખે ભાગે લીધી છે અને ચણાની દાળ અને મગની છડી દાળ સરખે ભાગે લીધી છે. એને 2 થી 3 વાર બરાબર સાફ કરી અને 3 થી 4 કલાક માટે આપણે એને પલાળી રાખશું અને એને 3 સીટી વગાડી લેશું. બીજી બાજુ આપણે પકવાન બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ, મીઠું અને તેલ લઈ અને મીડિયમ એવી લોટ છે એ તૈયાર કરીશું. લોટ બાંધીશું મીડિયમ અને એને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી એના લુવા કરી અને બધા જ પકવાન છે એને આપણે વણી લેશું અને એને કાંટા ચમચીથી એમાં કાણા પાડી લેશું, જેથી એ તળવા ટાણે ફૂલી ન જાય. પછી તેલ મૂકી અને બધા જ પકવાન છે એને આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે એને તળીશું. આમ બધા જ પકવાન થઈ જાય પછી આપણે જોશું તો ક્રિસ્પી થઈ ગયા છે. પછી દાળ બફાઈ ગઈ છે એટલે એક પેનમાં તેલ મૂકી, હિંગ મૂકી, હળદર મૂકી, લસણની પેસ્ટ, ડુંગળી, લીલું મરચું, આદું નાખીને એને સાતળશું. બીજી બાજુ દાળ છે એને જીરા વગર જ એને એમાં હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ, મીઠું એ નાખીને એને ઉકાળશું. એ ઉકળી જાય એટલે એમાં ડુંગળીવાળો જે વઘાર છે એ વઘાર એડ કરીશું અને એને થોડી વાર ચડવા દઈશું. છેલ્લે એ ઉકળી જાય એટલે એમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું. પછી આપણે સર્વ કરવા માટે ખજૂર આંબલીની ચટણી, લસણની ચટણી, સેવ, મસાલા બી, ડુંગળી, કેરી અને ધાણા લીધા છે. એક બાઉલમાં આપણે પકવાનનો ભૂકો, પછી એની ઉપર દાળ, ગળી ચટણી, લસણની ચટણી, ડુંગળી, કેરી, મસાલા બી, સેવ અને ધાણા ભાજી નાખીને સર્વ કરશું. તો રેડી છે આપણા દાળ પકવાન.